નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે ગુજરાત પર ફરી સંકટના વાદળો ઘેરાયા છે। તો મિત્રો, છેલ્લા 4-5 દિવસથી તો કમોસમી વરસાદ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતને ગમરોડી રહ્યો છે। તો મિત્રો, બીજી તરફ વધુ એક સંકટ ગુજરાત પર મંડરાયું છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર પર આફતના વાદળો ઘેરાયા છે। જી હા મિત્રો, તો કારણ કે ભારે વરસાદને લાવતું અરબી સમુદ્રનું ડિપ્રેશન સૌરાષ્ટ્ર તરફ ફંટાયું છે, જેને લઈ ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। તો મિત્રો, ભારે વરસાદથી તૈયાર પાકોનું ધનપતન થઈ ગયું છે, ત્યારે થોડો ઘણો પાક હાથમાં આવે તેવી ખેડૂતોની આશા પર પાણી ફરી વળે તેવું સંકટ ગુજરાત તરફ આવી રહ્યું છે। જી હા મિત્રો, તો તમને વધુમાં એ પણ જણાવીએ કે ગુજરાતના મુશળધાર કમોસમી વરસાદ વરસાવીને ખેડૂતોની માઠી દશા સર્જનાર પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં રહેલું ડિપ્રેશન આજે ગુજરાતની દિશા તરફ આગળ વધ્યું છે। તો મિત્રો, આ ડિપ્રેશન સોમવારે વેરાવળથી 570 કિમીના અંતરે હતું અને મંગળવારે સાંજના અહેવાલ મુજબ તે 480 કિમી દૂર હતું। જો કે મિત્રો, એક દિવસમાં આશરે 100 કિમી નજીક આવ્યું છે। વળી આ ડિપ્રેશન સાથે ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેને પગલે મધ્ય ગુજરાત થઈને અરબી સમુદ્રથી રાજસ્થાન સુધી સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઊંચાઈએ ભારે વરસાદ લાવે તેવું ટ્રફ સર્જાયો છે। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે, અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।